વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ ખાતે આજે માનવતા તેમજ કર્તવ્યનો અનોખો સમન્વય જોવા મળ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ આસ્થા ફાઉન્ડેશનના સહયોગથી નવજાત શિશુઓ અને માતાઓના સ્વાસ્થ્ય માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે એક માતા સ્વસ્થ હોય ત્યારે એક સ્વસ્થ પેઢીનું નિર્માણ થાય છે. આ વિચારને સાર્થક કરતા માતાઓને શુદ્ધ દેશી ઘી અને ફ્રૂટ્સની કીટ અર્પણ કરવામાં આવી. સરકારી JSSK યોજના હેઠળ પીરસવામાં આવતો પૌષ્ટિક શીરો માત્ર ખોરાક નહીં પણ સરકારની દરેક માતા પ્રત્યેની સંવેદના છે. શિશુના પ્રથમ 5 વર્ષના ઉછેર માટે અપાયેલું માર્ગદર્શન આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. આજે GMRS હોસ્પિટલના આપણા ગાયનેક વોર્ડમાં આસ્થા ફાઉન્ડેશન જે લોકો એક પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ ચિલ્ડ્રન ચલાવે છે એ લોકો તરફથી અહીંયાના માતાઓ જેમની હાલમાં ડિલિવરી થઈ છે, જેમના બાળકો નાના છે, એ વોર્ડમાં બધા માતાઓને મળીને એમને પોતાના છોકરાની પહેલાં 5 વર્ષ જે જીવનના અમૂલ્ય વર્ષો હોય છે ત્યારે કઈ રીતે ધ્યાન રાખવું એના માટે સલાહ સૂચન આપ્યું. આજે આપણું બાળક કોઈ મેન્ટલી ડિસેબલ્ડ તરીકે જન્મે અથવા તો જન્મ્યા પછી એને કંઈ આ ખોડખાપણ થાય, જે ના થાય એના માટે એ લોકોએ આજે આ બધી માતાઓને સલાહ આપી. આ એક આસ્થા ફાઉન્ડેશન છે જે આવું ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે આવા મેન્ટલી ડિસેબલ્ડ ચિલ્ડ્રન માટે. એ ખૂબ સરાહનીય છે અને એમના તરફથી આજે ગોત્રી હોસ્પિટલની બધી આવી જે માતાઓ છે એમને આ એક ફ્રીમાં કીટ વિતરણ કરી છે, જેમાં પૌષ્ટિક આહાર માટે દેશી ઘી અને ફ્રૂટ્સ આપવામાં આવે છે. અને માતાઓને ખાસ સલાહ આપવામાં આવી છે કે એ લોકો પોતાનું ધ્યાન રાખશે તો એમનું બાળક સ્વસ્થ થશે, એમના બાળક વધારે હેલ્ધી થશે અને જે પહેલાં 5 વર્ષ લાઈફના છે જ્યારે આવું કંઈ ડેવલપમેન્ટ થવાનું હોય એ અટકાવી શકાશે. માતા સ્વસ્થ તો બાળક સ્વસ્થ, અને એ જ આપણા ગુજરાત સરકાર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટની મુહિમ છે કે સ્વસ્થ બાળક સ્વસ્થ માતા. તો જે માતા મરણ અથવા તો નવજાત શિશુ મરણના જે કેસીસ થતા હોય એના રેટમાં ઘટાડો આવી શકે, પ્લસ હેલ્ધી બાળક રહેશે. યંગ્સ આપણું સોસાયટી હશે જેટલી હેલ્ધી હશે તો આપણી ભારતની યંગ સોસાયટી મજબૂત થશે અને આપણા દેશ માટે ફાયદો થશે. ગોત્રી હોસ્પિટલમાં આવા સગર્ભા માતાઓ માટે, જે લોકોના બાળક જન્મ્યા હોય એવા પોસ્ટનેટલ મધર્સ માટે બી આપણે સ્પેશિયલ ન્યુટ્રિશિયસ પૌષ્ટિક આહારનું કાર્યક્રમ ચાલુ રાખ્યું છે, જે JSSK અંતર્ગત આપણને સરકાર તરફથી સહાય મળે છે. એનાથી આપણે અહીંયા એ લોકોને દર અઠવાડિયે દરરોજે અલગ અલગ મેન્યુથી એ લોકોને પૌષ્ટિક આહાર આપીએ છીએ, જેમાં કે બીટનો શીરો, ગાજરનો હલવો, સૂજીનો હલવો, એ ટાઈપનું જે દેશી ઘીમાં બનેલું હોય એવા આહારનું આપણે દરેક માતાઓને અલગથી આપતા હોઈએ છીએ. અને આ સ્કીમ આપણા ગુજરાત સરકાર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના JSSK પ્રોગ્રામ અંતર્ગત ચાલી રહી છે. સ્વસ્થ માતા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે અને આવું કંઈ પણ હોય તો એમના ખાસ ધ્યાન રાખવા માટે એ આવી બધી સ્કીમ્સ ચલાવે છે, જેના અંતર્ગત આપણે પેશન્ટને લાભ મળી શકે એ આપણે પૂરું પાડતા હોઈએ છીએ. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ. આજે અમે લોકો ગોત્રી હોસ્પિટલમાં મનોદિવ્યાંગ બાળકો લઈને આવ્યા છીએ અને અહીંયા મનોદિવ્યાંગ બાળકો અંગેનો કાર્યક્રમ યોજ્યો છે. અમે ઇન ફ્યુચર આવા બાળકો જન્મે નહીં એના માટે અવેરનેસ કરવા માટે આવ્યા છીએ. માતાએ બાળકની ગર્ભમાં હોય ત્યારે શું કાળજી રાખવી જોઈએ,
તેના જન્મ પછી શું કાળજી રાખવી જોઈએ અને જન્મ થયા પછી 5 વર્ષ દરમિયાન તેનો પ્રોગ્રેસ થતો હોય ત્યારે શું કાળજી રાખવી જોઈએ એના માટે અમે અહીંયા કાર્યક્રમ યોજીએ છીએ. કેવી રીતના જાગૃત કરી રહ્યા છો દર્દીઓને? અમે જે ગર્ભવતી માતાઓ છે તેઓએ જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે ઉઠવા બેસવામાં કઈ કાળજી રાખવી જોઈએ, હલનચલન કઈ રીતે કરવું જોઈએ, તેમને ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ એ અમે અહીંયા કહેવા માંગીએ છીએ. જી, આપનું નામ? રેણુકાબેન પંચાલ, આસ્થા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ.